ગુજરાતના ઇતિહાસમાં એક એવો સમય હતો જ્યારે એક વંશના પતન સાથે આખા એક યુગનો અંત આવી ગયો. આજે આપણે વાત કરવાના છીએ વાઘેલા વંશની, એટલે કે ગુજરાત પર શાસન કરનારા છેલ્લા હિન્દુ રાજપૂત શાસકોની. તો સમજી લો, આ ખાલી એક રાજવંશની વાર્તા નથી, પણ એક બહુ મોટા પરિવર્તનની ગાથા છે. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. શરૂઆત કરીશું એમના મૂળથી. પછી જોઈશું કે કેવી રીતે એક ગામમાંથી આખું રાજ્ય બન્યું, એમના શાસનના પડકારો કેવા હતા, અને પછી કેવી રીતે એક રાજાની ભૂલથી આખા સામ્રાજ્યનો વિનાશ થયો, અને છેલ્લે આપણે એમના વારસાને પણ સમજીશું. તો જુઓ, એ સમય એવો હતો કે જ્યારે ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનતનો સૂરજ તપી રહ્યો હતો, ત્યારે ગુજરાતમાં વાઘેલા વંશનું રાજ હતું. તેઓ સદીઓથી ચાલી આવતી હિન્દુ રાજપૂત શાસનની પરંપરાના એમ કહી શકાય કે છેલ્લા વાહક હતા. અને આ જ વાત એમને ઇતિહાસમાં ખૂબ જ ખાસ બનાવે છે. એ માત્ર એક બીજો રાજવંશ નહોતા, ના, એ તો એક એવા યુગના પ્રતીક હતા જે બસ હવે સમાપ્ત થવાની અણી પર હતો. એમની વાર્તામાં ગૌરવ તો છે જ, પણ સાથે સાથે એક આવનારા મોટા પરિવર્તનની ગંભીરતા પણ છુપાયેલી છે. તો સવાલ એ થાય કે આટલા શક્તિશાળી રાજવંશની શરૂઆત આખરે થઈ ક્યાંથી? ચાલો સીધા એમના મૂળમાં જઈએ અને જાણીએ કે કેવી રીતે તેઓ એમના શક્તિશાળી પૂર્વજો એટલે કે સોલંકીઓના વારસદાર હોવા છતાં પોતાની એક અલગ ઓળખ બનાવીને ગુજરાતના શાસક બની બેઠા. ખબર છે, એમના નામ વાઘેલા પાછળ પણ એક રસપ્રદ વાત છે. એ લોકો મૂળ તો સોલંકી વંશના જ હતા, પણ એમનું નામ આવ્યું પાટણ પાસેના એક ગામ વ્યાઘ્રપલ્લી પરથી. એનું ગુજરાતી થાય વાઘેલ ગામ. આ બતાવે છે કે કેવી રીતે ક્યારેક એક નાનકડી જગ્યા એક આખા રાજવંશની ઓળખ બની જાય છે. શરૂઆતમાં તો તેઓ સોલંકીઓના સામંત તરીકે કામ કરતા, પણ લાવણ પ્રસાદ અને એમના દીકરા વીર ધવલમાં સ્વતંત્ર શાસક બનવાની મહેચ્છા હતી. એમણે ધોળકાને પોતાની રાજધાની બનાવી અને પછી ધીમે ધીમે પોતાની તાકાત વધારવાનું શરૂ કર્યું. બસ આ જ એક નાના સામંતમાંથી એક મોટા રાજ્યના ઉદયની શરૂઆત હતી. કહેવાય છે ને કે કોઈ પણ મહાન શાસકની પાછળ કુશળ સલાહકારોની એક આખી ટીમ હોય છે. વીર ધવલના કિસ્સામાં એ ટીમ હતી 2 ભાઈઓની, વસ્તુપાળ અને તેજપાળ. એમની વહીવટી કુશળતા અને રાજદ્વારી સમજ જે એટલી જોરદાર હતી કે એણે વાઘેલા રાજ્યના પાયાને મજબૂત બનાવી દીધા. ચાલો હવે આપણે વાઘેલા વંશના સુવર્ણકાળમાં પ્રવેશ કરીએ. એ સમય જ્યારે એમણે ઘણું નિર્માણ કર્યું, પણ સાથે સાથે એક મોટા સંકટનો સામનો પણ કર્યો. ભલે રાજ્યનો પાયો એમના પૂર્વજોએ નાખ્યો હોય, પણ વાઘેલા વંશના સાચા સ્થાપક તરીકે વિસળદેવ વાઘેલાને જ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે એમણે સોલંકીઓના છેલ્લા શાસક ત્રિભુવનપાળને હરાવીને પાટણની ગાદી પર પોતાનો અધિકાર સ્થાપ્યો. અને બસ અહીંથી જ ગુજરાતમાં વાઘેલા શાસનની ઓફિશિયલ શરૂઆત થઈ. વિસળદેવ ખાલી એક યોદ્ધા જ નહોતા, પણ એક મહાન નિર્માતા પણ હતા. એમણે ડભોઈના ભવ્ય કિલ્લાનું સમારકામ કરાવ્યું. અને આ કિલ્લા સાથે જોડાયેલી એક મજેદાર વાત કહું, એના મુખ્ય સ્થપતિ હતા હીરા સલાટ. એમણે કિલ્લાના એક દરવાજાને પોતાનું નામ આપી દીધું, હીરા ભાગોળ. આજે પણ સદીઓ પછી એ દરવાજો આપણને એ કલાકારની યાદ અપાવે છે. પણ રાજ કરવું કંઈ સહેલું નથી હોતું. ઈસવીસન 1256માં ગુજરાત પર એક ભયંકર દુષ્કાળ પડ્યો. જ્યારે રાજ્યના ભંડાર ખાલી થવા લાગ્યા, ત્યારે ભટેશ્વરના એક વેપારી શેઠ જગડુ શાહ મદદે આવ્યા. એમણે પોતાના અનાજના કોઠાર સામાન્ય જનતા માટે ખોલી નાખ્યા અને હજારો લોકોના જીવ બચાવ્યા. આ ઘટના એ બતાવે છે કે સાચું નેતૃત્વ ખાલી રાજાઓ જ નથી કરતા, પ્રજા પણ કરી શકે છે. વિસળદેવ પછી વાઘેલા શાસનમાં એકદમ સ્થિરતાનો સમય આવ્યો. અર્જુનદેવે ધાર્મિક સહિષ્ણુતાનું એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું. એમના પછી રામદેવ અને સારંગદેવ જેવા શાસકો આવ્યા. ખાસ કરીને સારંગદેવે તો ભવ્ય સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને સાચવવાનું મોટું કામ કર્યું. આ એકદમ શાંતિનો સમય હતો, પણ કદાચ તુફાન પહેલાંની શાંતિ. અને બસ અહીંથી જ વાર્તામાં એકદમ નાટકીય વળાંક આવે છે. એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. છેલ્લા રાજાના એક વ્યક્તિગત અપરાધે આખા સામ્રાજ્યના પતનનો રસ્તો ખોલી દીધો. વાઘેલા વંશના છેલ્લા શાસક હતા કર્ણદેવ વાઘેલા. ઇતિહાસ એમને કર્ણઘેલો તરીકે પણ યાદ કરે છે. એમનું શાસન એ વંશના અંતની શરૂઆત હતું, અને આ તૂટેલો તાજ એ જાણે કે આવનારા વિનાશનું જ એક પ્રતીક છે. આટલા મોટા સામ્રાજ્યનું પતન માત્ર 3 પગલામાં થયું.
પહેલું, રાજા કર્ણદેવે પોતાના જ મંત્રી માધવની દીકરીનું અપહરણ કર્યું. બીજું, અપમાન અને ગુસ્સાથી સળગી રહેલા માધવ મંત્રીએ બદલો લેવાનું નક્કી કર્યું. એ સીધા દિલ્હી ગયા અને સુલતાન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર ચડાઈ કરવા ઉશ્કેર્યા. અને ત્રીજું, ખિલજીની સેનાએ એ આમંત્રણ સ્વીકારી ગુજરાત પર હુમલો કરી દીધો. વિચારો, એક વ્યક્તિગત ભૂલ આખા રાજ્યના વિનાશનું કારણ બની ગઈ. આ વાત આપણને ઇતિહાસનો એક બહુ મોટો પાઠ શીખવે છે. જ્યારે કોઈ શાસક પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે ને, ત્યારે એની કિંમત ખાલી એને જ નહીં પણ આખા રાજ્ય અને એની પ્રજાને ચૂકવવી પડે છે. ખિલજીનું આક્રમણ માત્ર રાજકીય નહોતું, એ ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર એક મોટો ઘા હતો. જાલોરના રાજાએ રસ્તો ન આપ્યો એટલે સેના મેવાડના રસ્તેથી ગુજરાતમાં ઘૂસી. એમણે સિદ્ધપુરના ભવ્ય રુદ્રમહાલય, પવિત્ર સોમનાથ મંદિર અને દ્વારકા જેવા આપણા અમૂલ્ય કેન્દ્રોને ઘણું નુકસાન પહોંચાડ્યું. આ ખાલી ઇમારતોનો નાશ નહોતો, એ ગુજરાતની ઓળખ પર થયેલો હુમલો હતો. ચાલો હવે આ વાર્તાના અંત તરફ આગળ વધીએ. જોઈએ કે આ બધા મુખ્ય પાત્રોનું શું થયું અને આ વંશ પાછળ કેવો વારસો છોડી ગયો. યુદ્ધનું પરિણામ રાજવી પરિવાર માટે ખૂબ જ દુઃખદ રહ્યું. રાણી કમળાદેવીને બંદી બનાવીને દિલ્હી લઈ જવાયા અને સુલતાન સાથે લગ્ન કરવા માટે મજબૂર કરાયા. એમની દીકરી દેવળદેવીને પણ સુલતાનના દીકરા સાથે પરણાવી દેવાઈ. અને કર્ણદેવ પોતે એક હારેલા રાજા તરીકે આખી જિંદગી પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ભટકતા રહ્યા, પણ ક્યારેય સફળ ન થયા. અને બસ એ જ ક્ષણે ગુજરાતના ઇતિહાસનું એક આખું પ્રકરણ કાયમ માટે બંધ થઈ ગયો. અલાઉદ્દીન ખિલજીએ અલ્પખાનને ગુજરાતના પહેલા મુસ્લિમ સુબેદાર બનાવ્યા. આની સાથે જ ગુજરાતમાં સદીઓથી ચાલી આવતા રાજપૂત શાસનનો અંત આવ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ. પણ આ ઇતિહાસ ખાલી ઇતિહાસના પાનાઓ પર જ નથી રહ્યું, એ સાહિત્યમાં પણ અમર થઈ ગયું. એ સમયના મહાન કવિ અમીર ખુસરોએ રાજકુમારી દેવળદેવી અને ખિઝખાનની પ્રેમકથા પર આશિકી નામનું એક આખું કાવ્ય લખ્યું. આવી રચનાઓએ આ ઐતિહાસિક ઘટનાઓને લોકપ્રિય કથાઓમાં ફેરવી દીધી, જે આજે પણ આપણને એ યુગની યાદ અપાવે છે. વાઘેલા વંશની આખી ગાથા આપણને એક ગંભીર સવાલ પૂછવા પર મજબૂર કરે છે. ઇતિહાસ શું મોટા યુદ્ધો અને રાજનીતિથી ઘડાય છે કે પછી સત્તા પર બેઠેલા લોકોની વ્યક્તિગત નબળાઈઓથી? આ વાર્તા શીખવે છે કે નેતૃત્વની જવાબદારી કેટલી મોટી હોય છે અને એક ભૂલના પરિણામો કેટલા વિનાશક હોઈ શકે છે. અને આ એક એવો પાઠ છે જે કદાચ દરેક યુગને લાગુ પડે છે.